પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિની આસ્થાભેર ગોળ માવડીની સ્થાપના કરી અનેરી ઉજવણી પરંપરા મુજબ કરવામાં આવી રહી છે। ચોથા નોરતે ઢોલ નગારા શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી અને કેદારેશ્વર કુંડ ખાતે ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા। પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે ગોળ માવડીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં રજવાડાના સમયથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે। ફાગણ વદ 11 ગોળ માવડીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારબાદ ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતા સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે। ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે। ખારવાવાડમાં અલગ અલગ સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્રી નવરાત્રી દરમિયાન ખારવા સમાજ દ્વારા ગોળ માવડીનું જે ઘરે સ્થાપન કરવામાં આવે છે, ત્યારબાદ બહેનો દ્વારા ખારવાવાડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે। રજવાડા સમયે ચૈત્રી નવરાત્રીએ રજવાડા તરફથી રાંદલ માતાજીને ચૂંદડી ચડાવવામાં આવતી હતી। ગુજરાતમાં એકમાત્ર ખારવા સમાજ છે જે ચૈત્રી નવરાત્રીને ગોળ માવડીની સ્થાપના રાસ ગરબા વડે કાર્યથી ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરે છે। ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે સમગ્ર ખારવાવાડ ભક્તિમય બન્યું છે। છેલ્લા 3 દિવસથી મોટું જાગરણ પૂર્ણાહુતિની આગલી રાત્રિના અખંડ રાત્રિ જાગરણ હોય છે। અખંડ જાગરણ પૂર્ણ થયા પછી બપોરે ધરતા પહોરી રાંદલ માતાજીની રવાડી નીકળે છે। ચણાના લોટની મોણ વગરની પૂરી ધરાવવા તથા સૂતરના દોરામાં પોરવી મંદિર કૃતિ બનાવાય અને તેની પર ચૂંદડી ઓઢાડવામાં આવે। માંગલિક વાદ્યોની સુરાવલી સાથે જ્યાં જ્યાં સ્થળે માતાજીના સ્થાપન હોય ત્યાંથી પૂર્ણાહુતિ માટે બાજોટ ઉપાડી શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય છે। ચોથા નોરતે ખારવાવાડમાંથી પૂજા અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગોળ માવડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તે પહેલા ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે રવાડી કાઢવામાં આવી હતી, જેમાં ખારવા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રી પુરુષો તથા બાળકો સામેલ થયા હતા। ઢોલ અને શરણાઈને તાલે માનવ મહેરામણ હિલોળે ચડ્યું હતું। આગળ પુરુષ વર્ગ અને પાછળ સ્ત્રી વૃંદ ગૌરમાના ગીતો ગાય છે। આ રીતે શોભાયાત્રા આગળ વધી હતી। સમાજના મુખ્ય પુરુષો સાથે પાઘડીઓ બાંધીને યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી। મોટી સંખ્યામાં શહેરીજનો આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા। સાંજના સમયે કેદારેશ્વર મંદિરમાં આવેલા કેદાર કુંડમાં દરેક ગોરમાનું વિસર્જન કરાયું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।